અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો। મણિનગર પોલીસ સ્ટેશન આગળ સિટી કોર્નર પાસે એક કાર ચાલકે પોતાની કાર હ્યુન્ડાઈ વર્ના સાથે અકસ્માત સર્જ્યો હતો। પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે। આરોપી પીધેલી હાલતમાં હોવાનો પ્રાથમિક અંદાજ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। જે વાહન સાથે અકસ્માત થયો તે ગાડી પર NSUIનું સ્ટીકર લગાડેલું હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો છે કે આરોપી પૂર્વ યુવા અધ્યક્ષ રહી ચૂક્યા છે। કેટલાક લોકોએ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સાથે પારિવારિક સંબંધ હોવાનો દાવો પણ કર્યો છે। હાલ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। મણિનગર પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ બાબતે ગઈકાલ રાત્રે મણિનગર પોલીસ સ્ટેશનની આગળ સિટી કોર્નર હોટલની સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જેમાં આરોપી તરીકે વિશાલ મહેન્દ્ર ગુર્જર તરીકે છે। અત્યારે આ બાબતે આગળની તપાસ ચાલુ છે। શું માહિતી પોલીસને મળી? પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે શું ખબર પડી? પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પીધેલી હાલતની અંદર એ ડ્રાઈવ કરી રહેલો હોવાની માહિતી હતી। એના આધારે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કાર ચાલક છે તેનું બેકગ્રાઉન્ડ શું છે, એની પાસે લાયસન્સ હતું કે કેમ, ક્યાંથી આવતો હતો, ક્યાં જતો હતો? એ બાબતે આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। એનું કોઈ બેકગ્રાઉન્ડ ખબર છે? રાજકીય કે NSUIનું સ્ટીકર છે એ બાબતે કોઈ તપાસ કરવામાં આવી? એ તપાસ હજુ હાલમાં ચાલુમાં છે।